અમદાવાદ શહેરમાં પડતા બ્રેકડાઉન અને ભૂવાની કાયમી સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હવે શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર વેન્ટિલેશન કોલમ લગાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વેન્ટિલેશન કોલમ એટલે કે રોડની 25થી 30 ફૂટ નીચે ઉત્પન્ન થતો ગેસ જેને ખેંચી લઈ અને હવામાં છોડવામાં આવશે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એબીપી અસ્મિતા છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે વેન્ટિલેશન કોલમ અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે શહેરમાં આવેલી અલગ અલગ કેચપીટની નજીકમાં આ કોલમ છે તેને લગાવવામાં આવશે, જેથી કરીને કોલમ જે રોડની નીચે ઉત્પન્ન થતો ગેસ છે તેને ખેંચી શકે। અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા 2 વર્ષમાં 120થી વધુ જે બ્રેકડાઉન થયા હતા તેનો સર્વે કર્યો હતો અને તેમાં સામે આવ્યું હતું કે મોટા ભાગના ભૂવા છે, બ્રેકડાઉન છે તે રોડ પોલા થવાના કારણે બેસી જતા હોય છે અને રોડ પોલા થવા પાછળનું કારણ છે રોડની નીચે ઉત્પન્ન થતો ગેસ। આ વેન્ટિલેશન કોલમ આપ જોઈ રહ્યા છો તે જમીનમાંથી સીધો જ ગેસ છે તેને ખેંચી અને હવામાં છોડી દેશે, જેથી કરીને રોડની નીચે વધુ પડતો ગેસ છે તે ઉત્પન્ન ન થાય। આ સિવાય પણ અમદાવાદ શહેરમાં 40થી 45 વર્ષ જૂની પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન છે તે પણ બ્રેકડાઉન થવા પાછળ જવાબદાર છે। પણ અમદાવાદ મહાનગરપાલિકા હાલના તબક્કે આ લાઈનો છે તેને લઈને કોઈ પણ રીતે પ્રક્રિયા કરી શકે કે તેનું રિપેરિંગ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા વિકલ્પ તરીકે અલગ અલગ સ્થળો ઉપર આ વેન્ટિલેશન કોલમ લગાવવાની શરૂઆત કરી છે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ કોલમ છે તે લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે। કોર્પોરેશનનો દાવો એ પણ છે કે રાજ્યમાં અમદાવાદ પ્રથમ એવું શહેર હશે કે જેણે આ પ્રકારે રોડની નીચે એટલે કે 30થી 40 ફૂટ નીચે ઉત્પન્ન થતો ગેસ છે તેને ખેંચી લઈ અને હવામાં છોડવા માટે આ કોલમ લગાવવાની શરૂઆત કરી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।